ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? દોસ્તો, અઘરા દાખલાઓ હવે શરૂ થશે. એવું કહેવાય કે આવા દાખલાઓમાં શાંતિથી સાદુરૂપ આપવું પડશે. તૈયાર થઈ જઈએ છીએ આજની સુંદર સેશનની રજૂઆતમાં. જોઈએ શું કહે છે આપણને. નંબર 1, પૃથ્વીના સપાટી પરથી 5 કિલોમીટરની દિશા, આટલી ઉધ્વ દિશા, તો વેગ આપ્યો છે 5 કિલોમીટર એટલે 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. રોકેટને લોન્ચ કરવામાં આવે છે, છોડવામાં આવે છે. તો એક કામ કરો, આની એક સરસ મજાની આકૃતિ દોરી કાઢો. તો સર આ પૃથ્વીની ત્રિજ્યા આરી, એટલે આ આપણી સરસ મજાની અર્થ થઈ ગઈ. અહીંથી આપણે એક રોકેટ દોરી દઈએ, લાલ માર્કર દેખાતી હશે, અને એની નીચેનો ધુમાડો. ચલો, દિવાળીમાં જેમ ફટાકડા ફોડીએ એમ રોકેટની વાત કરીએ છીએ અને આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. તો ઉભા રહો, અહીંયા હું એવું કહીશ કે સર પ્રારંભિક સ્થિતિ, પહેલી સ્થિતિ વિચારો કે રોકેટ અત્યારે જમીન ઉપર છે, તો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઇનિશિયલ. બોલો, ગતિ ઉર્જા એટલે શું થાય? હાફ mv². સ્થિતિ ઉર્જા -gmem. સર પૃથ્વી ઉપર જ છે એટલે આરી. સર મારી પાસે, બોલો, પહેલી ઉર્જા, પ્રારંભિક ઉર્જા તૈયાર થઈ ગઈ. બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન? નો સર. નંબર 2, હવે જ્યારે આ રોકેટ ઉપર જાય છે, પૃથ્વી પર પાછા આવતા અગાઉ સર આ લોકોએ પ્રક્ષિપ્ત ગતિનો બી કન્સેપ્ટ યાદ કરાયો, અને પેલો મહત્તમ ઊંચાઈ વાળો કે માર્કર ફેંકી, ઉપર ગઈ. જ્યારે મહત્તમ ઊંચાઈ આવશે ત્યારે વેગ કેવો થઈ જશે? 0. તો અહીંયા દાખલાની બ્યુટી સમજો. પાછા ફરતા પહેલા, હવે જો આ સ્થિતિની વાત કરવા જવું, સો E final is equal to K final plus U final. પણ જ્યારે પાછા ફરે, મહત્તમ ઊંચાઈ આવે ત્યારે વેગ થઈ જાય 0. તો ગતિ ઉર્જા પણ 0. વેગ 0 તો ગતિ ઉર્જા 0. એટલે તમારી પાસે E final બરાબર હાફ mv². તો આ પદને લખવાની જરૂર નથી, માઇનસ gmem. હવે 2 મિનિટ ઉભા રહો. આ રોકેટ અહીંયા પહોંચી જશે, તો આ હાઈટ h, આ હાઈટ re, તો ટોટલ હાઈટ શું લખાશે? re પ્લસ h. કારણ કે અહીંથી હવે રોકેટ નીચે આવશે. ડન સર. થોડું સિસ્ટમેટિક લખી દો. તો E final is equal to minus gmem upon re પ્લસ h. સર મારી પાસે આ બંને સમીકરણ તૈયાર થઈ ગયા. રેડી? હા સર, 2 સમીકરણ તમારી જોડે છે. ચલો બંનેને સરખાઈ દો અને તમે ઉર્જા સંરક્ષણનો યુઝ કરીને જે શોધવું છે શોધી કાઢો. સ્ટાર્ટ. ભણી ગયા છીએ, ટ્રાય કરીએ. કયો કન્સેપ્ટ? સર કુલ ઉર્જા સંરક્ષણ, મતલબ પ્રારંભિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ઉર્જા. ચલો તૈયાર છીએ. પહેલી ઉર્જા લખાવો, હાફ mv² માઇનસ gmem અપોન re. ફાઇનલ માટે માઇનસ gmem અપોન re પ્લસ h. આને સામે લઈ જાઓ તો સૂત્ર આવશે હાફ mv². બોલો, માઇનસ છે, સામે જાય તો પ્લસ, તો gmem અપોન re. ફરી બોલું છું, માઇનસ છે, સામે જાય તો પ્લસ, અને આ પદ તો માઇનસ જ છે, માઇનસ gmem અપોન re પ્લસ h. દીકરાઓ, હું બહુ ભાર દઈને બોલીશ કે આના સાદુરૂપમાં ભલા લોકો ગોથે જતા રહેશે. એટલે આનું સાદુરૂપ બહુ શાંતિથી, હું જેમ આપું છું એમ શાંતિથી આપજો. ઓકે, ચલો માર્કર ચેન્જ કરીએ છીએ, કારણ કે હવે કેટલું કોમન કાઢીશું? હાફ mv². ચલો આ બધામાંથી gmem કોમન. re કોમન ના નીકળ્યો, એટલે re કોમન કાઢવાનો ટ્રાય પણ ના કરતા, કારણ કે આ પ્લસ વાળું પદ આખું કહેવાય. હે ને? ઘણા re કોમન કાઢી દે, એવું ખતરનાક ઉત્સાહ બતાવતા નહીં.
સર ઉડી ગયા, તો વી સ્ક્વેર બરાબર 2g me તૈયાર. સર લસા લઈ લો ને, લસા લેશો એટલે આ પદ અહીંયા આવશે re પ્લસ એચ માઇનસ re, અહીંયા re ઇન્ટુ re પ્લસ એચ. સર ડન. બોલો બેટા re કટ. હા, તો વી સ્ક્વેર બરાબર 2g me બ્રેકેટ h અપોન re કૌંસમાં re પ્લસ એચ. અહીંથી એ ઘણા બધા પ્રકાશનમાં એવી ટિપિકલ સમજૂતી આપી છે જે બાળકને કન્ફ્યુઝ કરે છે. સહેલું બનાવું છું, ચોકડી ગુણાકાર કરો તો re સામે જતું રહ્યું, re પ્લસ એચ સામે આવતું રહ્યું, વી સ્ક્વેર આ સાઈડ, 2g me અને h આ સાઈડ. બસ મુકાવો કિંમત અને જતા રહો તમારા પદની શરૂઆતમાં re. ચલો re એટલે પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે. યસ સર, 6.4 ઇન્ટુ 10⁶. આ re પ્લસ એચ જેની જોડે એચ સીધો સંબંધ ધરાવે છે એને નથી અડતા આપણે. વી સ્ક્વેર તો આનો વર્ગ કરો સર, 5 નો વર્ગ 25 અને 3 ને 3 કેટલી ઘાત થશે? 6 ઇઝ ઇક્વલ ટુ 2. જી ની વેલ્યુ 6.67 ગુણ્યા 10 ની માઇનસ 11 me. પૃથ્વીનું દળ તૈયાર છે 6 ગુણ્યા 10 ની 24 અને h. ડન સર. ચલો ફટાફટ સાદુરૂપમાં જવું છે. તમે પોતે હું કહું એ પ્રમાણે પેલા ઘાતને શાંતિથી કરો, પછી બધું કરીએ. તો ચલો અહીંયા જોજો, 6.4 ગુણ્યા 25, 6 દુ 12 કૌંસમાં re પ્લસ એચ. સર પહેલું તૈયાર. અહીંયા 6 દુ 12 ગુણ્યા 6.67, 24 માંથી 11 જાય એટલે 13 ઘાત રહે એટલે 10 ની 13 ગુણ્યા h. ડન સર. હવે એક કામ કરો ને, બધા નામ લઈ જાઓ તો અહીંયા re પ્લસ એચ રાખ્યા, 12 ગુણ્યા 6.67 ગુણ્યા 10 ની 13 ભાગ્યા 6.4 ગુણ્યા 25 ગુણ્યા 10 ની 12 h. ચલો તમને આવડી જશે. ફટાફટ આનું સાદુરૂપ આપી દો. 5 જેવું આવશે, 5 પોઈન્ટ સમથિંગ 0 જેવું આવશે. એટલે આનું સાદુરૂપ તમે આપ્યું એટલે re પ્લસ એચ બરાબર 5h. સડન h ના આમ લઈ જાઓ તો re બરાબર 5h માઇનસ h 4h. સડન. તો h બરાબર re ભાગ્યા 4 6400 કિલોમીટર ભાગ્યા 4. ચલો 6400 ભાગ્યા 4 કરો, 16 ચોક 64 એટલે તમારો જવાબ આવ્યો 1600 કિલોમીટર. સર દાખલો પતી ગયો કહેવાય, પણ સાંભળજો સર કેટલે દૂર જશે? તો ફરી બોલું છું, દાખલો પતી ગયો કહેવાય, પણ જો તમને કોઈ એક્ઝામમાં પૂછે કે કેન્દ્રથી કેટલે દૂર જશે, તો કેન્દ્રથી એટલે 6400 કિલોમીટર, સાંભળજો, વત્તા 1600 કિલોમીટર એટલે કેન્દ્રથી 8000 કિલોમીટર દૂર જશે. તો આવા દાખલામાં ધ્યાન શું રાખવાનું, શું કીધું છે ને એને જોવાનું. બેટા આ દાખલો બહુ જ સરસ રીતે મેં સમજાયો છે, સાદુરૂપ આપ્યું છે. આનો એક સ્ક્રીનશોટ લઈ લો જેથી તમે એકવાર જોઈ શકો, પાક્કું કરી શકો. જોઈ લો બેટા. ડન સર. સ્વાધ્યાયનો દાખલો તૈયાર થઈ ગયો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર કદાચ એક જ મિનિટ, આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈશું એટલે આપણને ખબર પડી જશે. નેક્સ્ટ ચલો, પૃથ્વીની સપાટીથી પ્રક્ષિપ્ત કરેલ નિષ્ક્રમણ ઝડપ. વાહ ભાઈ વાહ. નિષ્ક્રમણ ઝડપ શબ્દ આવે તો v બરાબર √2g me અપોન re. આ સૂત્ર નિષ્ક્રમણ ઝડપનું હતું. v બરાબર √2g me અપોન re. આ સૂત્ર આવ્યું જ.
ક્લિયર થઈ ગયું? હવે આ પદાર્થને તેના કરતા 3 ગણી ઝડપથી ફેંકીએ છીએ તો અહીં પહોંચતા પહેલા હું એવું કહું, આવો દાખલો આવે ને એટલે સૌથી પહેલા આને થોડું મંત્રી કાઢો. સર બંને બાજુ વર્ક કરી કાઢો તો 2gme/re. સર ભવિષ્યમાં કદાચ મારે ગતિ ઉર્જામાં જવું હોય તો ગતિ ઉર્જાનું ઓફિશિયલી સૂત્ર હાફ mve². તો કે બરાબર હાફ mve² ની જગ્યાએ 2gme/re. 2 ઉડી ગયા તો કે બરાબર gme/re. યસ સર, નિષ્ક્રમણ વાળી ગતિ ઉર્જા મને મળી ગઈ. યસ, હવે પાછા શબ્દમાં જતા રહીએ. તો ફેંકવામાં આવે તો અત્યંત દૂરના અંતરે પદાર્થની ઝડપ કેટલી હશે? તો એક કામ કરો, અત્યંત દૂર શબ્દ કીધો એટલે પહેલા એક કામ કરો, પ્રારંભિક ઉર્જા. સર પ્રારંભિક સ્થિતિ વિચારી, સૂત્ર ભણી ગયા છે, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. પ્રારંભિક છે એટલે ઇનિશિયલ. સર ડન. ઇનિશિયલ ની વાત કરી દો તો ગતિ ઉર્જા માટે હાફ mv², સ્થિતિ ઉર્જા -gmem/re. કઈ જગ્યાએ બેટા? પૃથ્વીની સપાટી પર. સર અહીંયા શબ્દ બદલ્યો, પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે. તો હવે હું અહીં લખું છું અંતિમ સ્થિતિ. અત્યંત દૂરના અંતરે જાઓ તો તમારી ગતિ ઉર્જા, સર ગતિ ઉર્જા જ મળે, સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. કારણ કે તમે અત્યંત દૂર જશો એટલે પદાર્થ સ્થિર ના રહે, ગતિ જ કરતો રહે. તો તમારી અંતિમ સ્થિતિ કે ફાઇનલ હાફ mv². તો સૂત્ર E ફાઇનલ બરાબર કે ફાઇનલ પ્લસ યુ ફાઇનલ માટે હાફ mv². સર ડન છે. ઉર્જા સંરક્ષણ વાપરી દઈએ. ચલો ઉર્જા સંરક્ષણનો કન્સેપ્ટ તૈયાર કરીએ. ઉર્જા સંરક્ષણ એવું કહે છે E ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ E ફાઇનલ. ચલો ઇનિશિયલ તમારી પાસે તૈયાર છે હાફ mv² માઇનસ gmem/re અને ફાઇનલ તમે જુઓ હાફ mv². હવે 2 મિનિટ અટકી જાઓ કારણ કે અહીંથી એક સરસ વસ્તુ બનવા જઈ રહી છે. રકમમાં પહેલા જ તમને કહી દીધું છે 3 ગણી ઝડપથી ફેંકવામાં આવે છે. તો બહુ ક્લિયર કટ વાત છે કે v બરાબર 3ve. અહીંયા હાફ m ના m, m ના m, અહીંયા 3ve². સર આને તમે કહો તો સમીકરણ 1 પ્રમાણે આને k લખી શકાય અને k બરાબર જો લખવા જઈએ તો હાફ mve², તો હાફ mve². ડન. આને તમારે અડવું નથી, હાફ mv². ચલો શાંતિથી જુઓ બેટા કેટલી વસ્તુ ઉડી જાય છે. હાફ m, હાફ m, હાફ m કટ. જે રહે છે ને સારી રીતે લખો તો આનો વર્ક કરો, 9ve² માઇનસ v² ઇઝ ઇક્વલ ટુ vf². 9 માંથી 1 જાય 8, તો 8ve² બરાબર vf². વર્ગમૂળ લઈ લો તો v ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ √8ve. √8 એઝ ઇટ ઇઝ. v ની વેલ્યુ ફિક્સ છે 11.2. તમારો જવાબ તૈયાર થઈ ગયો છે. બસ તમારે હવે સાદુરૂપ આપી દેવાનું. 31 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે. ચલો ખસી જઉં છું. તમારે સાદુરૂપ આપવું હોય તો કેલ્સીથી ફટાફટ સાદુરૂપ આપી દો. 31 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવવો જોઈએ. ડન. સ્વાધ્યાયનો 18મો દાખલો 31.67 તમારો અંતિમ કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો કોઈ છોકરું કહે છે સર મારે આટલી લાંબી રીત નથી કરવી, તો તમે આની પણ એક સુંદર શોર્ટ ટ્રીક આપો.
તો આની એક સુંદર મજાની શોર્ટ ટ્રીક ખાસ કરીને જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય કે જેને બહુ સરસ રીતે ફટાફટ આન્સર લાવો છે ઓછા ટાઈમમાં, તો શોર્ટ ટ્રીક આવી છે. v final is equal to under root n square minus 1 into ve. એક જ સેકન્ડમાં આન્સર તૈયાર થઈ ગયો. કેટલા ગણી? 3. તો 3 નો વર્ગ 9 માઇનસ 1 ઇન્ટુ ve માટે √8 ઇન્ટુ ve. જો તમારું ડાયરેક્ટ જ આ સ્ટેપ આવી ગયું છે ને, મસ્ત દાખલા. તો 2 દાખલા સરસ ભણ્યા. દાખલા નંબર 17મો જોયો. યસ, આ 17મો દાખલો, આ 18મો દાખલો. એક્ઝામ લક્ષી ફરી બોલું છું, આજે જે કઈ દાખલા ગણાય છે સૌથી વધારે પૂછાય છે તો એને પ્લીઝ બેટા બહુ શાંતિથી જોજો, કારણ કે સૌથી વધારે પૂછાઈ ગયેલા દાખલા. દાખલા નંબર 19. યસ, બહુ સરસ દાખલો છે. 19. પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટરની ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. હવે એને ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર ફેંકવા માટે, એટલે એને બહાર ફેંકી દેવાનું છે, તો કેટલી ઉર્જા ખર્ચવી પડે? તો સર આનો મતલબ કે આવું કઈ બી પૂછશે એટલે મારા મગજમાં જો પૃથ્વી ઉપર રહે તો બંધન ઉર્જાનું સૂત્ર. ચલો યાદ કરો, બંધન ઉર્જા ભણી ગયા છીએ, કુલ ઉર્જા ભણી ગયા છીએ, -G_m_e_m અપોન સર આખું અંતર લખાય RE+H. કુલ ઉર્જા છે એટલે 2. આ ક્યારે? કે જ્યારે ફરે. પણ જો તમે શબ્દ અહીં વાપર્યો કે એને બહાર મોકલવાનું છે તો આટલી જ ઉર્જા આપવી પડે. તો બહાર મોકલવા માટે આપવી પડતી ઉર્જા પ્લસ GMEM અપોન 2 ટાઈમ્સ RE+H. ચલો બેટા હવે કિંમત મૂકી દો. G ની વેલ્યુ આવડે 6.67 ગુણ્યા 10⁻11. માસ ઓફ અર્થ ફિક્સ જ છે 6 ગુણ્યા 10⁻24. ઉપગ્રહનું દળ 200 કિલોગ્રામ. આ 2m ના m. RE+H. RE એટલે પૃથ્વીની ત્રિજ્યા. હવે જો અહીંયા છે ને સાદુરૂપ થોડી વાર રહીને આપી દઉં, સાઈડમાં લખી દઉં. RE+H. RE તમારા 6400 કિલોમીટર હતા, H તમારા 400 કિલોમીટર આયા, તો RE+H 6800 કિલોમીટર એટલે 6800 ગુણ્યા 10⁻3 એટલે 6.8 ગુણ્યા 10�6. આ બધું બેટા સાઈડમાં ગણી લેવાનું. એટલા માટે કે જ્યારે તમે કિંમત મૂકો ને ત્યારે પ્લસ માઇનસમાં લોચો મારશો, ઘાતાંક સેટ જ નહીં થાય. એટલે આવા RE+H માં 6.8 ગુણ્યા 10�6. બોલો રેડી? સર ડન. હવે તમે બહુ જ સુંદર રીતે આની ઉર્જા ગણી કાઢો અને જે કઈ ઉર્જા આવશે એ પ્લસમાં આવશે. ચલો ખસી જઉં છું. તમને આ દાખલાની ઉર્જા ફટ દઈને મળી જવી જોઈએ. ઉર્જા 5.9 ગુણ્યા 10⁹. 5.9 ગુણ્યા 10⁹. બોલો સરસ દાખલો. દાખલા નંબર 19 ડન છે સર, મજા પડી ગઈ. નેક્સ્ટ દાખલા નંબર 20 IMP દાખલો. ફરી બોલું છું, આજના બધા દાખલા બહુ બધી વાર પૂછાઈ ગયા છે. રકમ એવું કહે છે કે દરેક સોલર આટલા ધરાવતા 2 તારાઓ એકબીજા તરફ સન્મુખ અથડામણ કરે છે. તો એક કામ કરો, પહેલા 2 તારાઓ વિચારી લઈએ. ચલો આનું બી દળ એમ, આનું બી દળ. આ બંને વચ્ચેનું ટોટલ અંતર જેને આપણે R કહી દઈએ એ રકમમાં આપ્યું છે 10⁹ કિલોમીટર. ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. એનો મતલબ કે બંને સ્થિર સ્થિતિમાં છે. તો સર જો ઝડપ અવગણ્ય હોય તો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઝડપ અવગણ્ય છે એટલે ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા -GMM m²,
अपॉन आर. तो E ઇનિશિયલ માઇનસ GM² अपॉन R. સર પહેલું તૈયાર થઈ ગયું કે બંને જ્યારે પડેલા હતા ત્યારે આટલી કુલ ઉર્જા હશે. હવે તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે. હવે થઈ વાત શું કે આ બંને નજીક આવ્યા અને બ્લાસ્ટ થશે. એટલે હવે આ બંને તારાઓ એકબીજાને ટચ થઈ ગયા. હવે જો ટચ થઈ જાય તો આની ત્રિજ્યા r, આની પણ ત્રિજ્યા r, તો ટોટલ અંતર કેટલું થયું બેટા? 2r. તો આ પ્રારંભિક હતી. ચલો હવે અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી ઝડપથી અથડાશે એટલે ગતિ ઉર્જા કન્ફર્મ. અને સ્થિતિ ઉર્જા તમે જુઓ માઇનસ આનું દળ એમ, આનું દળ એમ, GM², અને બંને વચ્ચેનું અંતર શું આવ્યું? 2r. આ થઈ તમારી E ફાઇનલ. બેટા હમણાં છેલ્લે એક સરસ સસ્પેન્સ લાવીશું એટલે બધું કોન્સન્ટ્રેશન રાખજો. સર બંને ઉર્જા મળી ગઈ, નંબર 1 કહી દો અને નંબર 2 કહી દો. રૂલ્સ પ્રમાણે તમે એવું કહેતા હતા કે આવું કઈ બી પૂછે એટલે ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડે. ઉર્જા સંરક્ષણ મતલબ E ઇનિશિયલ બરાબર E ફાઇનલ. તો માઇનસ GM² अपॉन स्मॉल r હાફ mv² માઇનસ, શાંતિ સાંભળજો, એક સરસ સસ્પેન્સ 2 મિનિટમાં લાવું છું. ડન. સર આ નામ લઈ દો, વેગ શોધવો છે એટલે માઇનસ વાળું છે નામ લઈ દો એટલે તમારું સાદુરૂપ સરસ આવે. તો પ્લસ GM² अपॉन કેપિટલ R માઇનસ GM² अपॉन સ્મોલ r હાફ mv². હા હા ચલો કોમન કાઢજો. સર GM² કોમન, 1/r માઇનસ 1/r હાફ mv². જોજો બેટા હમણાં હું છેલ્લે એટલા માટે આ બધું બોલું છું કે તમને એક સસ્પેન્સ ખબર પડવી જોઈએ. G 6.67 ગુણ્યા 10⁻11 m એટલે દરેક તારાનું દળ સૂર્યના દળ જેટલું છે એટલે 1 m ઉડી ગયા એટલે 1 m રહ્યા 2 ગુણ્યા 10⁻30 1 अपॉन. સર આ 2r છે, આ 2r છે, આ 2r છે, 2. ચલો r એટલે આ બંને વચ્ચેનું અંતર જે ત્રિજ્યાના પદમાં છે 10⁴ કિલોમીટર. તો જો અહીંયા ભૂલ ના થાય ને એટલે કેપિટલ R 10⁴ કિલોમીટર એટલે મીટરમાં કન્વર્ટ કરો એટલે 3 ઘાત ઉમેરવી પડે. અને સ્મોલ r તમે જુઓ 10⁹ કિલોમીટર એટલે 10⁹ 9 3 12 મીટર. આંકડા જોજો મજા આવશે. ચલો તૈયાર છીએ, માર્કર ચેન્જ, કેપિટલ R ની જગ્યાએ 10⁷ માઇનસ 10⁻12. આ બંને કિંમતો તમે મૂકી દીધી અહીંયા v²/2. હા સર બરોબર છે, બધું મગજમાં ઉતરી રહ્યું છે. આને લખી દો ને તો 6.67. આ 30 ઘાત છે, આ 11 છે. 30 માંથી 11 જાય, 36 માંથી 11 બાદ કરો એટલે 19 ઘાત રહેશે. ડન. આ 2 એઝ ઇટ ઇઝ. સર ડન. આને આવું લખાય કે આ બધામાંથી ફરી બોલું છું, આ 10⁷ કોમન નીકળ્યા. હા તો 1/2 એટલે 0.5 માઇનસ. હવે આ 12 ઘાત છે એમાંથી 7 નીકળી એટલે 5 ઘાત રહી તો 1/10⁵ ઘાત એટલે 0.1 2 3 4 5 v²/2. સર હવે આ તો કેટલું નાનું થવાનું? તો 6.67 એમના એમ. 19 માંથી 7 જાય એટલે 12 2. આને સર અતિ સૂક્ષ્મ છે એટલે આને અવગણો એટલે 0.5 v²/2. હું
વારે ઘડીએ કંઈક બોલતો હતો કે એક સસ્પેન્સ છે, એક સસ્પેન્સ છે, એક સસ્પેન્સ છે, એક સસ્પેન્સ છે, એટલે સમજાવતો હતો કે તમે જે હાફ mv સ્ક્વેર લખ્યું ને એને હું 2 વડે ગુણીશ, 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 એને હું 2 વડે ગુણીશ. દરેક તબક્કે સમજાવું છું. કેમ કેમ કેમ? રીઝન કે આ બંને તારાઓ જોડે અથડાય છે, બંને જોડે અથડાશે. એકની ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર હોય તો બીજાની ગતિ ઉર્જા પણ હાફ mv સ્ક્વેર જ થાય. 2 તારાઓ છે એટલે મારે 2 વડે ગુણવું પડ્યું. તો હવે બેટા પાછા આવી જઈએ. આ સમજાવું છું એટલે આટલી વાર કરી. આનો ગુણાકાર 1 થઈ જશે તો 6.67 ગુણ્યા 10^12 બરાબર v સ્ક્વેર. સ્ક્વેરનો વર્ગમૂળ કરશો એટલે આ 2 પોઈન્ટ સમથિંગ આવશે અને આ 10^6 મીટર પ્રતિ સેકન્ડ. ચલો ફટાફટ કેલ્સી થી 6.67 નું વર્ગમૂળ કાઢી કાઢો એટલે 6.67 નું જો તમે વર્ગમૂળ કાઢશો એટલે 2.55 કે 2.56 જેવું આવશે એટલે એપ્રોક્સિમેટલી 2.6. કેટલો સરસ! તમે જો બહુ જ મસ્ત દાખલો. 2.6 ગુણ્યા 10^6 મીટર પ્રતિ સેકન્ડ. દાખલા નંબર 21. એવું કહી શકીએ કે હવે આ છેલ્લો દાખલો છે, પછી સ્વાધ્યાયના દાખલા બધા પતી જાય, પણ આ 12મા માટે ઉપયોગી છે. એક સમક્ષિતિજ ટેબલ પર 100 કિલોગ્રામના અને આટલી ત્રિજ્યાના 2 ભારે ગોળાઓ એકબીજાથી આટલા અંતરે છે. સર ઉભા રહો, પેલા આકૃતિ વિચારો. આ એક ગોળો, આ બીજો ગોળો, આનુંય દળ એમ, આનુંય દળ એમ. તમે ચોખવટ કરી કાઢી છે. એમ બરાબર 100 કિલોગ્રામ. આ એમના કેન્દ્ર. જો આ ગોળાને જોડતી રેખાના મધ્ય બિંદુએ, આના કારણે તો આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થયો. કઈ રીતે? તમે શબ્દને હવે સમજો. આખું અંતર તમારું 1 મીટર છે. એના મધ્ય બિંદુએ તમે ગોળાના કેન્દ્ર મધ્ય બિંદુએ કેટલું હશે? અહીંયા ધારેલો કે સ્મોલ એમ અથવા ઓ બિંદુ. ફરી હાઈલાઈટ કરું છું તમને ખબર પડે તો. મધ્ય બિંદુએ એટલે હવે જે નવું અંતર છે એ મને તમે સમજાવો. આટલું અંતર 0.5 થઈ ગયું. હા સર, ક્લિયર છે. મધ્ય બિંદુએ ગુરુત્વ બળ શોધો તો અહીં જોજો, શાંતિથી સમજજો. અહીંયા આને એ નામ આપી દો, આને બી નામ આપી દો. પહેલું આમ બળ લાગશે તો એ વડે ઓ પર લાગતું બળ. ચલો હવે એને સેટ કરવા જઈએ. એફ ઓ એ અથવા આને F1 જ કહો ને, કઈ મગજમારી કરવી જ નહીં. બસ તમને કન્ફ્યુઝન ના થાય એ સૌથી પહેલો પ્રયત્ન છે. F1 જી, આનું દળ એમ, આનું દળ સ્મોલ એમ. સર બંને વચ્ચેનું અંતર 0.5, 0.5 નો વર્ગ. દિશા કઈ? આમ દિશા આવશે એટલે અહીં લખી દઉં O થી એ તરફ. બોલો, જેના આ ખબર પડી હોય અને બીજું બળ આવડી જવું જોઈએ. તો ચલો બીજું બળ એટલે યલો માર્કર. યલો માર્કર એટલે આમ બળ લાગવાનું. વાહ ભાઈ વાહ. તો બી વડે ઓ પર લાગતું બળ. લેટ્સ ટ્રાય. F2 બરાબર જી એમ એમ અપોન 0.5 નો વર્ગ. સર એ આમ લાગે છે એટલે O થી બી તરફ. હા સર. સર રૂલ્સ પ્રમાણે આની ઉપર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એપ્લાય થઈ ગયો કે જેટલું બળ આમ લાગે છે એટલું જ બળ આમ લાગે છે. એનો મતલબ કે બંને બળના મૂલ્ય સમાન, પણ બંને બળની દિશા પરસ્પર વિરુદ્ધ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આવી ગયો બેટા. ચલો પહેલા આટલું તમારા મગજમાં તૈયાર થઈ ગયું કે સર બંને બળો ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે બંને બળો સંતુલનમાં છે. ક્લિયર? પણ જો તમે આને સ્થાનાંતર આપી દો, સ્થાનાંતર છે ધક્કો મારી દો, તો પછી સંતુલનમાં નહીં રહે. સર મારા માઇન્ડમાં આટલું ક્લિયર છે.
હવે તમને શું કીધું છે? ગુરુત્વીય સ્થિતિમાં.